રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન દ્વારા પ્રતિષ્ઠિત સ્કાય સ્ટાર એવોર્ડ્સ 2026નું ભવ્ય આયોજન હોટેલ પાર્ટેરે થલતેજ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટરી પરિવારના અનેક ગણમાન્ય મહાનુભાવો, ક્લબ સભ્યો, સ્પાઉસ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ સાંજ સેવા, ફેલોશિપ, નેતૃત્વ અને મનોરંજનનો ભવ્ય ઉત્સવ બની રહી, જેમાં વર્ષ 2025થી 26 દરમિયાન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાય લાઇનની નોંધપાત્ર સફળ યાત્રાની ઉજવણી કરવામાં આવી। પ્રેસિડેન્ટ રોટેરિયન જગેન્દર ગુપ્તાના ડાયનામિક લીડરશીપ હેઠળ ક્લબે ઇતિહાસ રચ્યો, કારણ કે તેઓ રોટરી અમદાવાદના ઇતિહાસમાં એક જ રોટરી વર્ષમાં 6થી વધુ નવા ક્લબ સ્પોન્સર કરનાર પ્રથમ પ્રેસિડેન્ટ બન્યા। વર્ષ દરમિયાન ક્લબ દ્વારા સેવા પ્રવૃત્તિઓમાં ₹1 કરોડથી વધુ રકમ ખર્ચ કરવામાં આવી અને 50મી વધુ દિવસોની ફેલોશિપ અને મનોરંજન પ્રવૃત્તિઓ યોજવામાં આવી। આ રીતે સ્કાયલાઇન સેવા, સંબંધો અને સભ્ય જોડાણનું એક ઉત્તમ Okay. Good evening everyone. I'm Jagender Gupta, Rotary Club of Ahmedabad Skyline का प्रेसिडेंट हूँ 2025-26 के लिए। तो स्काईलाइन क्लब जो है गुजरात का लार्जेस्ट क्लब है और उसके पूरे साल में हमने जो एक्टिविटीज़ की है, जो प्रोग्राम्स किए हैं, उसको अप्रिशिएट करने के लिए हम स्काई अवार्ड्स रखते हैं, जो आज हो रहा है। तो हमने स्काई अवार्ड्स के साथ अंताक्षरी भी रखा है, तो अंताक्षरी एंड स्काई अवार्ड्स दोनों का आज इवेंट हो गया। अवार्ड्स अगर टोटल गिने तो 50 से ऊपर अवार्ड्स हैं और हमारे क्लब की स्ट्रेंथ 396 प्लस है। तो जिन ने, वैसे तो हर मेंबर ने पूरे साल बहुत मेहनत की है, बट जो लगा कि काफ़ी नॉमिनेशन हुए थे, ये अवार्ड्स को देने के लिए जो नॉमिनेशन थे वो 200 प्लस थे, उसमें से वोट्स प्लस लीडरशिप ने जो अवार्ड सिलेक्ट किए वो 50 प्लस है। હેલો, મારું નામ વિશાલ શાહ છે। હું સ્કાયલાઇન ક્લબનો સેક્રેટરી છું અને આજે અમે લોકો જે આખું વર્ષ જે લોકોએ સારી રીતના કામ કર્યું છે, જેને જેને વધારે પાર્ટિસિપેટ કર્યું છે બધા પ્રોગ્રામમાં, સ્પોર્ટ્સમાં, કલ્ચરલ એક્ટિવિટીઝમાં, સોશિયલ એક્ટિવિટીઝમાં, સર્વિસ એક્ટિવિટીઝમાં, એ લોકોને આજે અમે લોકો સન્માનિત કરવાના છે, એ લોકોને એવોર્ડ આપવાના છે। અમે લોકો 10થી 12 પાર્ટિસિપેન્ટ્સ રાખ્યા છે, જે લોકોને અમે લોકો નોમિનેટ કર્યા છે અને એ નોમિનેશનમાંથી જેને સૌથી સારું પરફોર્મન્સ કર્યું હોય, ઓબ્વિયસલી બધાએ સારું પરફોર્મન્સ જ કર્યું છે, બધા અમારા ક્લબના મેમ્બર જ છે, અને એમાંથી જેને બહુ સારું પરફોર્મન્સ કર્યું એ લોકો આજે અમે લોકો એવોર્ડથી સન્માનિત કરવાના છે। એમાં કેટેગરી છે, સ્પોર્ટ્સ કેટેગરીમાં છે, મેલ ફિમેલ કેટેગરી અલગ છે, સ્કાયલાઇનર ઓફ ધ યર છે, જેમાં સૌથી આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ જેનું સ્કાયલાઇનમાં રહ્યું હોય એ છે, જેને સર્વિસ પ્રોજેક્ટમાં સારું કામ કર્યું હોય એ પાર્ટિસિપન્ટ્સ છે, જેને કલ્ચરલ એક્ટિવિટીઝમાં કર્યું હોય, સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં કર્યું હોય, બીજું જે અમારા જે ફેસ્ટિવલ છે, ફેસ્ટિવલ્સના પણ અમુક અમે લોકો એવોર્ડ્સ રાખેલા છે, જેમ કે દિવાળી સેલિબ્રેશનનું હોય, 31સ્ટનું હોય, પછી ગરબાનું સેલિબ્રેશનનું હોય, એમાંથી જેને હાઈએસ્ટ સારું પરફોર્મ કર્યું હોય એ લોકો અમે લોકો એવોર્ડ આપવાના છે। શિલ્ડ્સ છે।